દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ભુજ સ્થિત માનવજ્યોત સંસ્થાના કાર્યાલયની મુલાકાત લેવામાં આવી હતી। આ પ્રસંગે માનવજ્યોત સંસ્થાના પ્રમુખ શ્રી પ્રબોધ મુનવરને સાંસદ શ્રી દ્વારા શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સંસ્થા દ્વારા કરવામાં આવતા વિવિધ સેવાકીય કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા। માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની અને દીપેશ શાહ દ્વારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાનું કુંડા ચકલી અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું અને ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો। આ મુલાકાત દરમિયાન માનવજ્યોત સંસ્થા દ્વારા ચાલી રહેલી વિવિધ સામાજિક અને માનવ સેવાની પ્રવૃત્તિઓ અંગેની વિગતવાર માહિતી સાંસદશ્રીને આપવામાં આવી હતી। સંસ્થાના સેવાકીય કાર્યો અંગે જાણીને તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત ચાલુ રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, જીગર શાહ, જયેશ ઠક્કર સહિત ભાજપના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। નક્કી કર્યું કે ભોજન સમારંભની વધી પડે રસોઈ ગરીબ પણ નથી। આ જયેશભાઈ કેટલા ફોન કરી પૂછો, રાત 10 વાગે ફોન કરે, 10 વાગે ગાડી જાય, 11 વાગે આવે તો 11 વાગે ગાડી જાય લઈ આવે વિતરણ કરી। તો સાહેબ એમાંથી હું 12 મહિનામાં 2.5 લાખ લોકોને જમાડું છું। 2.5 લાખ લોકો જમી જાય છે આ ભોજન સમારંભ નથી પડે રસોઈમાં। આ બધા ફોન કરે, નારાયણપર, કોટલા, રોજે રોજ કોઈ દિવસ ખાલી ન હોય। દરરોજ રસોઈ વધે ને 800, 1000, 1500, 2000 રસોઈ ગરીબો ઝૂંપડે તાજી ઘરમાં ઘરે વિતરણ કરીએ। જરૂર પડે ચાખી લઈએ, કારણ કે ફૂડ પોઈઝન અત્યારે ઉડાડો છે એટલે અમે ક્યારેક ચાખવું પડે, ચાખી લઈએ। હા, એમ ન કરીએ વિતરણ કરીએ। આવી રીતે 2.5 લાખ માણસો જમી જાય ને સાહેબ। આજે આપણે વાત કરીએ કે ભારતમાં આટલા લોકો ભૂખ્યા સૂઈ જાય છે, એના માટે આવી પ્રવૃત્તિઓ દરેક શહેરોમાં જરૂરી છે। હા, રસોઈ વેડફાઈ જાય, એ કંકોત્રી 5 એક જગ્યાએ જમવા જશું, 5 જગ્યાએ કેમ જશું? તો રસોઈ વધવાની છે। એટલે જ અમે છીએ કે આજે જો મોદી સાહેબની સરકારના 12 વર્ષ થયા ઐતિહાસિક એમનો સમય આપણા બધા માટે દેશમાં પડ્યો છે અને એમણે અમને બધા જ સાંસદોને, જનપ્રતિનિધિઓને કીધું કે જાઓ સમાજની અંદર જે સેવાનું કામ કરે છે એને સન્માન મોટી વાત એટલે અમે તમારું આજે સન્માન કરી શકીએ છીએ। આપનો આભાર, બધાનો આભાર।